હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તમને બધાને મને કહેવાનું એમ છે કે હું આવી ગયો છું મારી રેકડીએ, જે સેકન્ડ મારી રેકડી છે, બીજી રેકડી છે કાવાની જગ્યાએ. તો સાંજના આપણે મળીએ જ છે અને આજે બીજી વખત હું તમને લઈ આવ્યો છું મારી રેકડી ઉપર, જે મારી મકાઈની રેકડી છે, ટાવર પાસે, ચોપાટી પાસે. એકદમ અત્યારે શાંત છે બધું વાતાવરણ ને મારી રેકડી એકદમ તૈયાર છે અને મકાઈ બી એકદમ ગરમા ગરમ તૈયાર જ છે. હવે બસ લોકોને આવવાની રાહ છે. હવે લોકો આવશે. એકદમ ચોપાટી અત્યારે તો ખાલી છે, પણ તો બી અત્યારે જ એક શું કહેવાય, એક મોકો છે કે આપણે વાત કરી શકીએ અને હું તમને મારી સાથે બધા મારી જે વસ્તુ એકદમ તૈયાર થઈ રહી છે એ તમને દેખાડું. તો એ સ્પેશિયલ મેં કીધું, મેં એવું વિચાર્યું છે આજે કે હું તમને એક જ વ્લોગમાં મારું અહીંયાની જે રેકડી છે એ મકાઈની, અને એક જ વ્લોગમાં બીજી મારી સાંજે જે મકાઈની રેકડી, કાવાની રેકડી છે એ બી હું તમને બતાવું. તો એક જ વ્લોગમાં હું એવી કોશિશ કરીશ કે બંને સાથે આવી જાય. તો બસ જુઓ, હવે બધું તૈયાર છે એકદમ. અને જુઓ, મકાઈ તો એકદમ ઉકળે છે, ગરમા ગરમ તાજી. કેવું સરસ ઉકળે છે, જુઓ છો ને તમે, એનો કલર કેવો આવ્યો છે, બહુ જ સરસ છે. અને બસ એક જ વ્લોગમાં હું બંને શૂટ કરીશ આજે સાંજે. તમને ત્યાં મારી રેકડી દેખાડવાનો છું હું. અને અત્યારે આપણે અહીંયા અત્યારે ચોપાટીમાં એકદમ શાંત માહોલ છે. બસ ગ્રાહકોને આવવાની રાહ છે. બસ 6 જેવું વાગશે અને પછી એકદમ ગ્રાહક ચાલુ થશે. તો એની પહેલાં મેં એવું વિચાર્યું, મેં કીધું કે હું તમારી સાથે થોડી વાત કરી લઉં. અને તમને 2 દિવસથી મારો વિડીયો નથી આવ્યો એટલે મેં કીધું વિડીયો મોકલાવું અને આજે એકી સાથે દેખાડું બધું મારી સાથે. અને તમે જુઓ એકદમ ચોપાટીનો નજારો કેટલો શાંત છે અને થોડી જ વારમાં અહીંયા ભીડ ભરાઈ જશે. અને સમુંદર બી તમે જુઓ છો ને, એકદમ શાંત બોલે તો ભાઈ. અને સનસાઇડ, અને આ બસ સૂરજ આટલું ઊંચો છે, હવે બસ નીચે આવવાની રાહ છે. અને મારા મેડમ એવું કહેતા હતા મને કે આ અહીંયાથી જશે અને પછી એ અમેરિકામાં ઉગી જશે. જ્યાં હું પહેલાં જોબ કરતો હતા ત્યાં મારા મેડમ હતા, એવું કહેતા હતા કે હવે આ અહીંયાથી જઈ અને પછી અમેરિકામાં આવે છે. તો તમે જોઈ જ શકો છો એકદમ કેટલું શાંત વાતાવરણ છે. જો લોકો આવવા માંડ્યા છે હવે. અને બસ હવે થોડી જ વારમાં આ બધું ભરાઈ જશે, એકદમ બધું ભરાઈ જશે. અને લાઇટો બાઇટોને બહુ જ સરસ ચાલુ થાય છે અત્યારે. અને અમારે અહીંયા ત્યાં સ્ટોલ, કેન્ટીન બધી બનવાની છે અને એ બી બધી ચાલુ થશે. હજી તો જો કે ધીમે ધીમે કામ બધું ચાલે છે. અને બસ જુઓ, આ બધું આપણે તો રેડી કરીને જ બેઠા છે. કોઈ કસ્ટમર આવે તો એમને આપણે એકદમ તૈયાર છે. ઠીક છે, તો બન્યા રહેજો મારી સાથે સાંજ તક. આપણે એક લોંગ વિડીયો, બહુ જ થોડો લોંગ થશે તો પણ તમે, મને ખબર છે તમે લોકો સાથ રહેશો, તો ત્યાં સુધી બન્યા રહેજો મારી સાથે. ઠીક છે. લોકો તમે જુઓ છો ને, હવે આવવા માંડ્યા છે એકદમ.